બીજા અધ્યાયમાં જે કહેવામાં આવ્યું છે ને સાંખ્ય યોગ કહેવાય છે. ભાગવતનો બીજો સ્કંદ છે ને એ પણ સાંખ્ય યોગ ઉપર જ છે આખો. કપિલ ગીતા આવશે એ પણ સાંખ્ય યોગ છે. એટલે અત્યારે થોડું ઘણું કહી દઉં ને એટલે જ્યારે ભાગવતમાં પ્રવેશ કરશો ને એટલે આપણે ટૂંક સમજવામાં એ પણ ઇઝી રહેશે. આ બધું હારે હારે જ હાલ છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને એવું જ્યારે પહેલા અધ્યાયમાં આપણે વાત કરી કે સામે બધા સ્વજનોને જોયા એટલે હું યુદ્ધ નહીં કરું, હથિયાર હેઠા મૂકી દીધા. એટલે ભગવાન એમને સમજાવે છે કે આ લોકો જે સામે છે ને એ બધા અત્યારે તારા કોઈ સગાવાલા નથી. કદાચ એ યુદ્ધમાં વીરગતિને પણ પ્રાપ્ત કરશે તો એ તું એવું ના માન કે તું એના આત્માને મારીશ અથવા એને મારીશ. આત્મા ક્યારેય મરતું નથી. આત્મા હંમેશા અમર હોય. નૈનમ છિંદતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. કોઈ શસ્ત્ર એને મારી નથી શકતું, કોઈ અગ્નિ એને બાળી નથી શકતો. તો અર્જુનને ભગવાન સમજાવે છે કે આ અત્યારે જે પણ લોકો કોઈ એવું માને અથવા કોઈ એવું માને કે મારા જે સગા લોકો છે એનું મૃત્યુ થઈ ગયું છે અથવા એ મારાથી કંઈ એમનું કંઈ થયું છે તો એ ખોટું છે. જે કાંઈ થાય છે એ નિર્ધારેલું હોય છે, ખાલી નિમિત્ત આપણે બનીએ છીએ. તો ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં બીજા અધ્યાયમાં અર્જુનને સમજાવે છે કે આત્મા ક્યારેય મરતું નથી. એક શરીર છોડીને બીજા શરીરમાં ધારણ કરે, એક યોનિને મૂકીને બીજી યોનિમાં પ્રવેશ કરે.